શાળાના શિક્ષક અને મોરબીની સરકારી શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ થઈ। આરોપી મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેટિયા વિરુદ્ધ ફરિયાદ થઈ છે। બળાત્કાર, ખંડણી, ગુનાહિત કાવતરું રચવું સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। પોલીસે આરોપી શિક્ષિકાની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી। કોર્ટે આરોપી શિક્ષિકા પ્રીતિ ઘેટિયાને જેલ હવાલે કરી। આરોપી મુકેશ સોલંકી હાલ પોલીસ પકડથી દૂર છે। બંને આરોપી 23 નવેમ્બરના રોજ યુવતીના લગ્ન તોડાવવા માટે પહોંચ્યા હતા, જેના સીસીટીવી સામે આવ્યા। યુવતીના લગ્ન પણ આરોપીઓના કારણે અટક્યા હતા। શિક્ષિકાએ અન્ય શિક્ષક સાથે મળી યુવતીને ફસાવી હતી। યુવતી સાથે શિક્ષકે અનેકવાર દુષ્કર્મ પણ આચર્યું હતું। યુવતીના ન્યૂડ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। તો રાજકોટના સરકારી શિક્ષક દ્વારા યુવતી સાથે દુષ્કર્મનો મામલો, પીડિતાનું મીડિયા સમક્ષ નિવેદન। 23 તારીખે લગ્નના પાર્ટી પ્લોટમાં મને મળવા માટે આવ્યા, વરરાજાને મારી નાખવાની ધમકી આપી, ફોટો વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આપી। મારા લગ્ન તોડાવ્યા છે। જ્યારે 23 તારીખે જાન આવી ગઈ હતી, સૌથી પહેલા પ્રીતિ ઘેટિયા અને મુકેશ સોલંકી પાર્ટી પ્લોટે પહોંચ્યા અને ધાક ધમકી આપી અને પહેલા મને મળવા આવ્યા। વરરાજાને ધાક ધમકી આપી અને એવી ધાક ધમકી આપી કે તું આને મૂકી દે, નહીતર હું તારો ખૂન કરી નાખીશ। મારા ફોટોઝ ને વિડીયોઝ વાયરલ કરી દેશે અને હું સમાજમાં કોઈ મને પરણશે નહીં, એવી મને ધમકી આપી। તો પીડિતાએ વધુમાં કહ્યું કે ચાર્જિંગના વાયર, બેલ્ટ અને કડાથી માર મારતો હતો। આરોપી મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેટિયા સામે સખત કાર્યવાહીની માગણી કરી। યુવતી પાસેથી 5 થી 5.5 લાખ માંગવામાં પણ આવ્યા હતા। મોરબીની શિક્ષિકાએ અન્ય શિક્ષક સાથે મળી યુવતીને ફસાવી હતી। યુવતી સાથે શિક્ષકે અનેકવાર દુષ્કર્મ પણ આચર્યું। ચાર્જિંગના વાયરથી, હાથમાં પહેરવાના કડાથી, બેલ્ટથી, એવી અલગ અલગ વસ્તુઓથી મને મારવામાં આવ્યો અને મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેટિયાના વિરુદ્ધમાં સખ્તથી સખ્ત પગલાં લેવામાં આવે। મારી પાસેથી 5 થી 5.5 લાખ જેવા મારી પાસેથી પૈસા માંગવામાં આવ્યા છે।